હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 નું બીજું લેક્ચર બહુ સરસ રીતે ભણવાના છીએ, જેની અંદર આપણે બે ટોપિક કવર કરેલા છે. કયા કયા મિત્રો? તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અને વિદ્યુત ભારનું સંરક્ષણ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ એન્ડ કન્ઝર્વેશન ઓફ ચાર્જ. આ બે પોઈન્ટ જેમાંથી નાના નાના ક્વેશ્ચન્સ બોર્ડની એક્ઝામમાં અને ગુજસેટ તથા નીટની એક્ઝામમાં પણ પૂછાયેલા છે. બરાબર છે? તો જેની આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું અને PYQ માંથી પણ થોડા એક પ્રશ્નો જોઈશું. બરાબર છે? જેથી કરીને આઈડિયા આવશે આપણને કે આમાંથી એવા કેવા પ્રશ્નો હોય કે જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા લેક્ચર્સની નોટિફિકેશન તમને મળતી રહે. બીજી વસ્તુ કે લેક્ચરની નોટ જો બનાવતા હોય તો જલ્દીથી પેન પેપર ઓપન કરી લઈશું અને ફટાફટ હેડિંગ લગાવીશું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ આપણા લેક્ચરની. ફર્સ્ટ ટોપિક છે આપણો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ઓકે મિત્રો, ચલો ફટાફટ હેડિંગ લગાવી દેજો આપણે બધા. ચલો શરૂઆત કરીએ છીએ. ક્વોન્ટમીકરણ શું છે અને સંરક્ષણ શું છે? ડન. સમજો હવે અહીંયા વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શું છે. તો પહેલા થોડી એક હિસ્ટ્રી આપણે સમજીએ કે આ ક્વોન્ટમીકરણ કેમ, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કેમ, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ કેમ. તો મિત્રો, આપણે વાત કરીએ ફેરેડેના એક સરસ મજાનું નામ ધરાવતા વૈજ્ઞાનિકની. બરાબર છે? જે વૈજ્ઞાનિકે આપણને ક્વોન્ટાઇઝેશન નામનો એક શબ્દ આપ્યો. બરાબર છે ને? સૌ પ્રથમ મિત્રો એક વૈજ્ઞાનિક થઈ ગયા જેમનું નામ હતું ફેરાડે. ઓકે, તેમણે શું કર્યું? સૌ પ્રથમ વિદ્યુત વિભાજ્યના પ્રયોગો કર્યા. સમજો અહીંયાથી બહુ સરસ મજાની હિસ્ટ્રી છે. એક વૈજ્ઞાનિક હતા ફેરેડે, એમને સૌ પ્રથમ વિદ્યુત વિભાજ્યના પ્રયોગો કર્યા અને આ પ્રયોગોના નિયમો દ્વારા, આ વિદ્યુત વિભાજ્યના જે પ્રયોગો કર્યા એ પ્રયોગોથી અમુક નિયમો તારવ્યા અને આ નિયમો દ્વારા આપણને ક્વોન્ટાઇઝેશન નામનો એક શબ્દ આપ્યો, જે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ તરીકે ઓળખાયો. પણ આની સાબિતી શું? તો આની સાબિતી મિત્રો જુઓ અહીંયા 1912 માં એક બીજા વૈજ્ઞાનિક આવ્યા જેમનું નામ હતું મિલિકન. અને આ મિલિકન નામના વૈજ્ઞાનિકે આપણને આ ક્વોન્ટમીકરણ જે શબ્દ હતો એ પ્રાયોગિક રીતે દર્શાવીને આપ્યો. બરાબર છે? શું કર્યું? આને પ્રાયોગિક રીતે દર્શાવ્યો. કોને મિત્રો? બે વૈજ્ઞાનિકોનો આમાં બહુ મોટો ફાળો છે, એક ફેરેડે અને મિલિકન. ફેરેડે આપણને વિદ્યુત વિભાજનના પ્રયોગોથી આપણને એક આ શબ્દ આપ્યો તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થઈ શકે છે. બરાબર. બીજી વસ્તુ કે આને પ્રાયોગિક રીતે દર્શાવવું પડે અને એ દર્શાવવા માટે 1912 માં મિલિકન નામના વૈજ્ઞાનિકે ઓઇલ ડ્રોપ પ્રેક્ટિકલ કર્યા. બરાબર છે? અને જેના ઉપરથી આપણને આ પ્રાયોગિક રીતે એક સાબિતી મળી અને એ સાબિતી કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. હવે આ ક્વોન્ટમીકરણ શું છે? તો જુઓ મિત્રો, મારી જોડે માર્કર પેન છે. આ માર્કર પેન એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, એવું ના કે આને અડધી કરીને રાખી શકું. ઘણી વસ્તુ એવી છે વિશ્વની અંદર કે જે વસ્તુને આપણે પૂર્ણ ગુણાંકમાં જ મેળવી શકીએ છીએ. એક હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય, પણ એને આપણે ક્યારે અડધી વસ્તુ મેળવી શકતા નથી. માની લો કે ચેર છે, ચેર, ખુરશી એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, અડધી ખુરશી હોઈ શકે, ક્યારે ના હોઈ શકે મિત્રો. તો આ પણ વિદ્યુત ભાર માટેનો એક સરસ મજાનો આ રીતે જ નિયમ બનાવવામાં આવેલો છે કે કુદરતમાંથી જેટલા પણ વિદ્યુત ભાર મળે છે આપણને, પ્રકૃતિમાંથી જેટલા બધા વિદ્યુત ભાર મળે છે, એ બધા જ વિદ્યુત ભાર એ મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મૂળભૂત વિદ્યુત ભાર એટલે કયો? E, ઇલેક્ટ્રોનનો ચાર્જ પ્લસ ઓર માઇનસ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. હું અહીંયા લખું એટલે ઘણા મિત્રો એવી કોમેન્ટ ના કરે કે સર તમે નિયમ નતો લખ્યો. બરાબર છે? જુઓ અહીંયા નિયમ એવો છે ક્વોન્ટમીકરણનો કે કુદરતમાંથી મળી આવતા, સમજો અહીંયા, કુદરતમાંથી મળી આવતા બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો, બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો એ
મૂળભૂત વિદ્યુત ભારના મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. પૂર્ણ ગુણાંકમાં હોય છે, પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. આ ખાસ યાદ રાખવાનું. માની લો કે મને કુદરતમાંથી કોઈ ક્યુ વિદ્યુત ભાર મળે છે. કેટલો? ક્યુ વિદ્યુત ભાર મળે છે કુદરતમાંથી, બરાબર છે ને? તો આ ક્યુ વિદ્યુત ભાર કાં તો ઈ હોઈ શકે, કાં તો માઇનસ ઈ હોઈ શકે, બરાબર છે? કાં તો 2e હોઈ શકે, કાં તો -2e હોઈ શકે, 3e હોઈ શકે, -3e હોઈ શકે, એ જ રીતે અપ ટુ ne હોઈ શકે અથવા તો -ne હોઈ શકે. -ne એટલે શું ભાઈ? -ne એટલે શું? આ પ્લસ વિદ્યુત ભાર દર્શાવે છે ને, આ માઇનસ વિદ્યુત ભાર. એટલે આ વસ્તુ ઉપરથી આપણને એક ક્વોન્ટાઇઝેશનની ફોર્મ્યુલા મળે છે અને જે ફોર્મ્યુલા છે Q બરાબર ne, જેમાં E એટલે મૂળભૂત વિદ્યુત ભાર, E એટલે મૂળભૂત વિદ્યુત ભાર, N એટલે પૂર્ણાંક સંખ્યા અને Q એટલે પદાર્થ ઉપર રહેલો કુલ વિદ્યુત ભાર. ઓકે મિત્રો, ખબર પડી ગઈ? સરસ મજાનું નોટ કરો અને આપણે થોડા હજુ મુદ્દા જોઈએ, બરાબર છે? ઓકે, ખબર પડી ગઈ? Q બરાબર ne, આ ne નું મૂલ્ય પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. Q બરાબર પ્લસ ઓર માઇનસ ne, Q બરાબર પ્લસ ઓર માઇનસ ne. આ ખાસ મહત્વનું સૂત્ર બનશે, જેનાથી આપણે ઘણા બધા એમસીક્યુ ગણી શકીએ છીએ. ઓકે મિત્રો, ફટાફટ સ્ક્રીનશોટ લઈશું આનો. ચલો, અને નોટ કરતા હોય તો નોટ કરી લઈશું. હવે સમજો, અહીંયા ધ્યાન આપજો. આ Q બરાબર ne માં n એ કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. ઓકે મિત્રો, કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. ઓકે, ખબર પડે આટલી વસ્તુની? હવે સમજો, અહીંયાથી માની લો કે કોઈ એક પદાર્થ ઉપર કુલ વિદ્યુત ભાર આપણે મૂકેલો છે. કુલ વિદ્યુત ભાર એટલે એમાં પ્રોટોન પણ હોઈ શકે ને ઇલેક્ટ્રોન પણ હોઈ શકે. સમજો, અહીંયા ખાસ મુદ્દો મહત્વનો છે. ઓકે, કોઈ પદાર્થ પર જે વિદ્યુત ભાર રહેલો છે એમાંથી n1 જેટલા ઇલેક્ટ્રોન છે, બરાબર છે? ખાસ ધ્યાન આપજો. હવે આ n1 જેટલા ઇલેક્ટ્રોન એટલે એનો વિદ્યુત ભાર કેટલો હોય? -e જેટલો, બરાબર? ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો? -e જેટલો. અને અહીંયા એ જ પદાર્થ ઉપર n2 જેટલા પ્રોટોન રહેલા છે, બરાબર છે? એટલે પ્રોટોનનો ચાર્જ +e વડે દર્શાવીએ છીએ, બરાબર? કોઈ પણ વિદ્યુત ભારને આપણે કાં તો -e વડે દર્શાવીશું જો ઋણ હશે તો, અથવા તો એને આપણે +e વડે દર્શાવીશું, બરાબર છે? તો જો અહીંયા, તો એ પદાર્થ ઉપર રહેલો કુલ વિદ્યુત ભાર કેટલો? તો તે પદાર્થ પર રહેલો કુલ વિદ્યુત ભાર Q કેટલો થશે ભાઈ? જુઓ તો Q કેટલો થાય? તો n1 જેટલા ઇલેક્ટ્રોન એટલે n1 - e આટલા ઇલેક્ટ્રોન છે, અને બીજી વસ્તુ પ્લસ n2e એટલે n2 જેટલા પ્રોટોન છે. ખબર પડી ગઈ? તો અહીંયાથી આપણે આવું લખી શકીએ. જુઓ અહીંયા n2e -n1e, -12 લઈએ તો આ રીતે લખાશે. આમાં n2 - n1 * e લખી શકાય. તો કોઈ પદાર્થ ઉપર કુલ વિદ્યુત ભાર આટલો રહેલો હોય, એનો મતલબ એવો થયો મિત્રો કે આ n2 - n1 કરીએ આપણે, બરાબર છે ને? તો એ પણ કેવી સંખ્યા મળશે આપણને? પૂર્ણાંક સંખ્યા મળશે. આ પણ કેવી સંખ્યા હશે ભાઈ? પૂર્ણાંક સંખ્યા. આ પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં જ એનું મૂલ્ય હોય. બીજી વસ્તુ સમજો, અહીંયા બીજી વસ્તુ સમજો કે હું n1 અને n2 નું સમજ, અહીંયાથી શું કરું ભાઈ? n1 અને n2 નો તફાવત જે મળશે ને આનો, એ પણ પૂર્ણાંક મળશે, બરાબર? સમજો, અહીંયા n1 અને n2 નો જો તફાવત લેવામાં આવે, બરાબર છે? બે વિદ્યુત ભારોનો જો આપણે શું કરીએ? તફાવત લઈએ તો આવું લખાય n2e -n1 - e. આને માઇનસ એટલે તફાવત કહેવાય. પડી ખબર? તો અહીંયાથી આપણે આવું લખી શકીએ n2e + n1e. આ -12 આવી જાય તો અહીંયાથી n2 + n1 * e લખાય. તો આ તફાવત પણ કેવો હોય? પૂર્ણાંક સંખ્યા જ હશે. કેવો હશે ભાઈ? પૂર્ણાંક સંખ્યા. આ મુદ્દો થયો આપણો કયો? સરસ મજાનો ક્વોન્ટાઇઝેશનનો. હવે ક્વોન્ટાઇઝેશનમાં આપેલો વિદ્યુત ભાર Q બરાબર ne, n એટલે પૂર્ણાંક સંખ્યા, એ પૂર્ણ સંખ્યાના ગુણાકારમાં વિદ્યુત ભારનું મૂલ્ય હોવું જોઈએ, બરાબર છે? મૂળભૂત વિદ્યુત ભારનું મૂલ્ય એ પૂર્ણ મૂલ્ય, વિદ્યુત ભારનું મૂલ્ય એ પૂર્ણ
સંખ્યાના ગુણાકારમાં હોય. ઓકે મિત્રો, આટલી ખબર પડી. ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. આપણે અમુક નાના નાના મુદ્દા છે એને સમજીએ કે કોઈ પદાર્થ ઉપર આપેલો વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે કે નહીં, આપણે એ ચેક કરવું છે. સમજીએ, કોઈ પદાર્થ ઉપર વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે કે નહીં આપણે એક ચેક કરવું છે. તો તમને મૂલ્ય આપું, સમજો. અહીંયા પહેલું મૂલ્ય Q બરાબર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. બરાબર છે ને? આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે? તો હા, આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે. કઈ રીતે ચેક કરી શકાય? તો જુઓ, અહીંયા આ વિદ્યુતભાર પોસિબલ છે. કોઈ પદાર્થ ઉપર આટલો વિદ્યુતભાર મૂકી શકાય. કઈ રીતે? તો હું સૂત્ર લખું, Q બરાબર Ne. Q કેટલા આપેલા છે? 1.6 19 n ઇન્ટુ E. n નું મૂલ્ય શોધું, 1.6 ગુણ્યા 10⁻19 ભાગ્યા E લખાય તો 1.6 ગુણ્યા 10⁻19 અને E નું મૂલ્ય પણ કેટલું? 1.6 ગુણ્યા 10⁻19. બરાબર છે ને? તો આ બે ઉડી જશે તો n બરાબર કેટલા આવશે? 1. n નું મૂલ્ય 1 એટલે પૂર્ણાંક સંખ્યા આવે છે, માટે આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે. જો આવું લખેલું હોય Q બરાબર 2E, n નું મૂલ્ય કેટલું છે? 2 છે, એટલે આ પણ અસ્તિત્વ ધરાવે છે. એક વિદ્યુતભાર આવું લઈ લઉં, Q બરાબર 0.93E. બરાબર છે? Q બરાબર Ne. n નું મૂલ્ય કેવું છે? પૂર્ણાંક સંખ્યા નથી. પૂર્ણાંક સંખ્યા ના હોય તો આ વિદ્યુતભાર કોઈ પદાર્થ ઉપર પોસિબલ નથી. ઓકે, આટલો વિદ્યુતભાર ના મૂકી શકાય. આપણે 1 E મૂકી શકીએ, 2 E મૂકી શકીએ, 3 E મૂકી શકીએ, 4 E, n E મૂકી શકીએ, પણ 0.93 ના મૂકી શકીએ. કેમ? 0.5 ના મૂકી શકીએ. કેમ ભાઈ? કારણ કે મૂળભૂત વિદ્યુતભાર એ પૂર્ણ સંખ્યાના ગુણાકારમાં હોય તો જ આપણે એનું મૂલ્ય કોઈ પદાર્થ ઉપર મૂકી શકીએ, બાકી મૂકી શકાશે નહીં. ચલો બીજા મૂલ્યો જોઈએ. આવું આપેલું હોય Q બરાબર 1/10 કુલમ. ચલો, આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે? તો હા, આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે. તમે સોલ્વ કરી શકો છો કયા સૂત્ર ઉપરથી? Q બરાબર Ne સૂત્રથી. n નું મૂલ્ય જો પૂર્ણાંક સંખ્યા આવે તો આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે. મોટા ભાગના વિદ્યુતભાર જો કુલમમાં આપેલા હોય, મોટા ભાગના વિદ્યુતભાર જો કુલંબમાં આપેલા હોય તો એ અસ્તિત્વ ધરાવશે. ઓકે મિત્રો, આ એક નાનકડો મુદ્દો યાદ રાખજો તમે. ચલો એક બીજો મુદ્દો લઈએ આપણે. અહીંયા હું આવું લખું, Q બરાબર 8.374 ગુણ્યા 10⁻14 ઘાત કુલમ. આ અસ્તિત્વ ધરાવે છે? તો આ વિદ્યુતભાર પણ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, કઈ રીતે ચેક કરીશું? Q બરાબર Ne સૂત્ર ઉપરથી. ચલો, આ Q બરાબર 8.37 ગુણ્યા 10⁻17 ઘાત કુલમ. તો આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવશે નહીં, કારણ કે n નું મૂલ્ય એ પૂર્ણાંક સંખ્યા આમાં મળશે નહીં. ખબર પડી ગઈ? કઈ રીતે સોલ્વ કરીશું? આ રીતે મેં એક એક્ઝામ્પલ આપ્યું છે એ રીતે. ચલો બીજો એક વિદ્યુતભાર લઈએ આપણે. આવું આપ્યું હોય, Q બરાબર 6.7 ગુણ્યા 10⁻17 ઘાત કુલમ. તો આ વિદ્યુતભાર પણ અસ્તિત્વ ધરાવતો નથી. બરાબર છે? તમે n નું મૂલ્ય જો પૂર્ણાંક સંખ્યા મળે તો જ આ બધા વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવી શકે છે. ખબર પડી આટલી વસ્તુ? હવે આના ઉપરથી MCQ કેવા પૂછાય એ પણ જોઈ લઈએ આપણે. ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે? આ મૂલ્યો તમે જાતે ચેક કરી શકો છો મિત્રો અહીંયાથી. બરાબર છે? મેં અહીંયા લખેલા છે. તમે Q બરાબર Ne સૂત્રનો ઉપયોગ કરીને આ બધા જ મૂલ્યો અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ ચેક કરી શકો છો. ચલો આપણે આના ઉપરથી ક્વેશ્ચન્સ જોઈએ. બરાબર છે? ક્વેશ્ચન્સ બહુ સારા અને સરસ મજાના આપણને આપેલા છે. એમાંથી એક ક્વેશ્ચન તો અહીંયાથી ગુસ્સેટની પરીક્ષામાં 2015માં પણ પૂછાયેલો છે. બરાબર, જોઈ લઈએ. ચલો પહેલો જ ક્વેશ્ચન મિત્રો, 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર કેટલા પ્રોટોનને સમતુલ્ય છે? ચલો પહેલો જ ક્વેશ્ચન છે, ઓપ્શન એ આપેલો છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. બરાબર છે? સોરી, કેટલા પ્રોટોન એટલે અહીંયા નંબર સંખ્યા છે અહીંયા આપણી જોડે. બી આપેલા છે 6.25 ગુણ્યા 10⁻25 ઘાત. પછી સી આપેલા છે 6.25 ગુણ્યા 10⁻12 ઘાત અને ઓપ્શન ડી છે 1.6 ગુણ્યા 10⁻12 ઘાત. તો આ 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર કેટલા પ્રોટોનને સમતુલ્ય છે? તો Q બરાબર શું કરીશું ભાઈ આપણે? Ne.
ખબર પડી આટલી વસ્તુ? બેટા તૈયારી કરતા રહેજો, જોડે જોડે MCQ વિડીયો પોઝ કરીને જાતે સોલ્વ કરવાનું ટ્રાય કરજો, બરાબર છે, અને પછી સોલ્યુશન અહીંયા જોજો તમે. ઓકે, તો Q બરાબર NE, આ n નું મૂલ્ય શોધવાનું છે. Q કેટલા આપેલા છે ભાઈ? Q આપેલા છે આપણને 1 માઇક્રોકુલમ્બ, એટલે Q બરાબર 1 ગુણ્યા 10 - 6 કુલમ્બ થાય. માઇક્રોકુલમ ને કુલમમાં કન્વર્ટ કરવા પડશે. ઓકે, માઇક્રો એટલે 10 - 6, આ આપણને ખબર હોવી જોઈએ, જે 11માં આપણે ભણીને આવેલા છીએ મિત્રો. ઓકે, ચલો તો અહીંયાથી n બરાબર શું લખાય? Q બાય E. Q કેટલા છે? 1 ગુણ્યા 10 - 6, અને અહીંયાથી 1.6 ગુણ્યા 10 - 19 કરો, આ -19 ઉપર જશે એટલે જવાબ આપણો એપ્રોક્સ આવશે 6.25 ગુણ્યા 10 - 25 ઘાત. 6.25 ગુણ્યા 10 - 25 ઘાત. તમે સોલ્વ આઉટ કરી શકો છો મિત્રો, બરાબર છે. આનો જવાબ આપણને મળશે કેટલો? 6.25 × 10 કેટલા આવે છે ભાઈ? 25. આટલા પ્રોટોનને સમતુલ્ય છે. ઓકે, આટલા પ્રોટોનને સમતુલ્ય છે. ચલો ડન. બીજો ક્વેશ્ચન જોઈએ, આને સાફ કરું. ઓકે મિત્રો, જાતે ટ્રાય કરી શકો છો. ડન. ચલો ક્વેશ્ચન બીજો જોઈએ આપણે, બરાબર છે. ચલો બીજો ક્વેશ્ચન શું છે સમજો અહીંયાથી. ચલો બીજો ક્વેશ્ચન, 6 ગુણ્યા 10 - 18 ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુત ભાર ખાલી જગ્યા જેટલો છે, બરાબર છે, ખાલી જગ્યા જેટલો હોય છે. તો ઓપ્શન 1 આપ્યો છે -1 કુલમ્બ, ઓપ્શન બી 1 મિલીકુલમ્બ, MC એટલે મિલીકુલમ્બ, બરાબર છે, C આપ્યો છે 1 કુલમ્બ, અને D આપેલો છે -1 મિલીકુલમ્બ, બરાબર છે. તો જો અહીંયા આટલા ઇલેક્ટ્રોનને સમતુલ્ય વિદ્યુતભાર કેટલો હોય? આ ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, બરાબર, આટલા ઇલેક્ટ્રોન. તો અહીંયાથી Q બરાબર NE, તો Q બરાબર વિદ્યુતભાર શોધવાનો છે. Q n નું મૂલ્ય કેટલું છે? 6 ગુણ્યા 10 - 18 ગુણ્યા E નું મૂલ્ય કેટલું? 1.6 ગુણ્યા 10 - 19, તો Q બરાબર કેટલા આવશે? એપ્રોક્સ 16 × 96 એટલે 0.96, એટલે 1 ની આસપાસ જવાબ આવશે, બરાબર. આપણો જવાબ થશે બેટા 1 કુલમ્બ, બરાબર છે, 1 કુલમ્બ. કેટલો? એપ્રોક્સ 1 કુલમ્બ જવાબ થશે. ડન. સોલ્યુશન તો તમે કરી શકો છો, તમે સારા એવા ગણિતમાં પાવરફુલ વ્યક્તિઓ છો, હું જાણું છું, બરાબર છે. ઓકે, તો આનું સોલ્યુશન કરવાથી આપણને એપ્રોક્સ 1 કુલમ્બ જવાબ મળશે. ઓકે મિત્રો, ડન. ચલો આગળ જઈએ. એક સરસ મજાનો બીજો ક્વેશ્ચન જોઈએ, આને સાફ કરું છું, બરાબર. ચલો સમજાઈ રહ્યું છે ને ભાઈ? ક્વેશ્ચન્સ લખી રહ્યા છો કે નથી લખી રહ્યા? આ બધું જોડે જોડે લખતા રહેજો તો વધુ મજા આવશે. ઓકે મિત્રો, ચલો સમજો. અહીંયા બીજો ક્વેશ્ચન, ક્વેશ્ચન આવો છે, 100 કુલમ્બ વિદ્યુત ભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય. કેટલા ઇલેક્ટ્રોન થશે? આ 100 કુલમ્બ વિદ્યુતભાર બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો ઓપ્શન 1 છે આપણી જોડે 6.25 ગુણ્યા 10 - 18, ઓપ્શન બી છે 6.25 ગુણ્યા 10 - 16, ઓપ્શન સી છે 6.25 ગુણ્યા 10 - 20, ઓપ્શન ડી છે 6.25 ગુણ્યા 10 - 14. નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધવાના છે. ચલો શું કરીશું? સૂત્ર કયું? Q બરાબર NE. એક જ સૂત્રથી આપણે ભણીએ છીએ ક્વોન્ટાઇઝેશન, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, બરાબર છે ને. આપણને 100 કુલમ્બ ચાર્જ આપેલો છે, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય શોધવાનું છે, n શોધવાના છે આપણે, બરાબર છે. તો n બરાબર Q બાય E. ઓકે, Q કેટલા છે? 100 કુલમ્બ, 100 ભાગ્યા E એટલે 1.6 ગુણ્યા 10 - 19 થશે, બરાબર. 1.6 ગુણ્યા 10 - 19 એટલે આપણે અહીંયાથી એપ્રોક્સ જવાબ લખી શકીએ 6.25 ગુણ્યા 10 - 20 નંબર ઓફ ઇલેક્ટ્રોન થશે. 6.25 ગુણ્યા 10 - 20 ઇલેક્ટ્રોન, બરાબર છે મિત્રો. ઘાત થોડી કન્વર્ટ કરશો એટલે આપણો જવાબ અહીંયાથી મેચ થઈ જશે, બરાબર. તો આ એક જ સૂત્ર ઉપર આધારિત સરસ મજાના 3 પ્રશ્નો જોયા. હવે ગુસ્સેટમાં એક પ્રશ્ન પૂછાયો તો 2015 ની અંદર, એ પણ જોઈ લઈએ. ચલો, બરાબર છે. ગુસ્સેટની પરીક્ષામાં આપણને એક પ્રશ્ન પૂછાયો હતો, અને એ પ્રશ્ન કયો છે એ પણ જોઈ લઈએ, બરાબર છે. ચલો જુઓ, અહીંયા ક્વેશ્ચન્સ લખું છું. આપણને આવો આપ્યો છે, કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁻⁹ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે, તો
ધાતુની પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો હોય, બરાબર છે. કેટલો હશે તો ઓપ્શન 1 આપ્યો છે -1.6 કુલમ્બ, ઓપ્શન બી આપ્યો છે +1.6 કુલમ્બ, ઓપ્શન સી 10⁻19 કુલમ્બ છે અને ઓપ્શન ડી આપણને આપ્યો છે 10⁻19 કુલમ્બ. આ 4 વિદ્યુત ભારમાંથી કેટલો વિદ્યુત ભાર ધાતુની પ્લેટ ઉપર હશે? ભાઈ જુઓ, ધાતુની પ્લેટ ઉપરથી ઇલેક્ટ્રોન જ દૂર કરી શકાય. આપણે પહેલા લેક્ચરમાં સમજ્યા હતા કે કોઈ પરમાણુને ઇલેક્ટ્રોન આપી શકાય અથવા તો ઇલેક્ટ્રોન કાઢી શકાય, બરાબર છે. તો હવે કોઈ ધાતુની પ્લેટ ઉપરથી તમે આટલા ઇલેક્ટ્રોન દૂર કરી દો છો, બરાબર છે. 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, બરાબર છે ને. તો ધાતુની પ્લેટ ઉપર વિદ્યુત ભાર કેટલો હોય? તો Q = Ne. ઓકે, કેટલા ઇલેક્ટ્રોન છે? 10⁻19 અને અહીંયા E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻19. ચલો આનું સાદુરૂપ આપશો તો જવાબ શું આવશે? Q બરાબર કેટલા આવશે ભાઈ? 1.6 કે કેટલા આવશે? આ તો ગયા 1.6 વધશે અહીંયા 1.6 10⁻19 ઓકે, 19 - 19 0 એટલે 1 પ્લસ 1.6 તો આટલા કુલમ વિદ્યુત ભાર વધશે પ્લસ 1.6 કુલમ વિદ્યુત ભાર ધાતુની પ્લેટ ઉપર હાજર હોય. કઈ પરીક્ષામાં પૂછાયો છે ભાઈ? અહીંયા ગુજકેટ 2015 માં પૂછાયેલો સવાલ. આવો એક સિમ્પલ ક્વેશ્ચન, બરાબર, આવો એક સિમ્પલ ક્વેશ્ચન જે આપણને પરીક્ષામાં પૂછાયો તો, બરાબર. ભાઈ આની જોડે એકમ લખવો ખાસ જરૂરી છે. જો એકમ નહીં લખો તો આપણને એક્ઝામની અંદર આના અડધા માર્ક કરીને બહુ બધા માર્ક કટ થઈ શકે છે, બરાબર છે. ઓકે, ચલો આગળ જઈએ, આપણે સમજીએ. ભાઈ આટલી ખબર પડી ગઈ. આના રિલેટેડ ઘણા બધા એક્ઝામ્પલ NCERT માં પણ છે, સ્વાધ્યાયના દાખલામાં. ઓકે, હવે એ સ્વાધ્યાયના દાખલા અને બીજા વધારાના MCQ આપણે ચેપ્ટર પૂરું થયા પછી એક સ્વાધ્યાયના દાખલાનું એક સરસ મજાનું લેક્ચર હશે અને એક ઉદાહરણના દાખલા આપણે ભણીશું ત્યાં, બરાબર છે. પહેલા ચેપ્ટર સમજી લઈએ, થિયરી સમજી લઈએ ને આવા નાના એની સાથે આવતા MCQ સમજી લઈએ, જેથી કરીને આપણા એક્ઝામ્પલ ગણવા માટેના કોન્સેપ્ટ ક્લિયર થશે, બરાબર છે. પછી તો તમે જોઈને એક્ઝામ્પલ ગણી શકો છો કે આ રકમ ફટાફટ એક્ઝામ્પલ સોલ્વ થશે, તમને આ સૂત્ર પણ યાદ આવી જશે. ચલો અહીંયા સમજો. હવે સમજીએ આપણે નવો પોઈન્ટ, વિદ્યુત ભારનું સંરક્ષણ. વિદ્યુત ભારનું સંરક્ષણ, બરાબર છે. ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ તો સમજી લીધું. હવે આપણે સમજવું છે કન્ઝર્વેશન ઓફ ચાર્જ. શું સમજીએ છીએ મિત્રો? અહીંયા કન્ઝર્વેશન ઓફ ચાર્જ. હવે આ કન્ઝર્વેશન ઓફ ચાર્જ શું છે એ જોઈ લો. ચલો કન્ઝર્વેશન ઓફ ચાર્જ શું છે એ જોઈ લઈએ. ચલો મિત્રો, કોઈ એક એવું તંત્ર કે જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું છે આપણે, બરાબર છે ને. કોઈ એક એવું તંત્ર કે જે વિદ્યુતની દ્રષ્ટિએ આપણે અલગ કરી દઈએ, બરાબર છે ને. તો એ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર જે છે ને હંમેશા અચળ હોય. માની લો કે એક તંત્રમાં 5 કુલમ વિદ્યુત ભાર છે, એને તમે ગમે તેટલી વાર એને હલાવી દો, બરાબર છે, ગમે તેવી પ્રક્રિયા કરી નાખો, એ પ્રક્રિયાઓ પછી પણ એ તંત્રમાં કેટલા કુલમ વિદ્યુત ભાર હોવો જોઈએ? કુલ 5 કુલમ અચળ જ હોવો જોઈએ. માની લો કે કોઈ એક તંત્ર છે, આપણી જોડે પેન છે, પેનમાં ટોટલ વિદ્યુત ભાર 0 છે, બરાબર છે. હવે આ પેન સાથે હું કોઈ પણ પ્રક્રિયા કરું, કોઈ પણ ગમે તેવી પ્રક્રિયા કરું અને ઉપરથી પછાડી દઉં અને ઉપર ફેંકી દઉં અને કોઈ પણ ગોળ ફેવરીને નાખી દઉં, બરાબર છે, તો પણ અમુક પ્રક્રિયાઓ પછી આના ઉપર વિદ્યુત ભાર કેવો હશે? 0 જ હશે. એટલે કોઈ પણ તંત્ર ઉપર રહેલો વિદ્યુત ભાર એ હંમેશા અચળ હોય છે અને એ તંત્ર પહેલા તો ખાસ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું હોવું જોઈએ, તો જ, બાકી તો નહીં, બરાબર છે મિત્રો. સમજીએ. ચલો પહેલા તો વિદ્યુત ભારનું સંરક્ષણનો નિયમ લખીએ, નહીં તો ઘણા લોકો એવું કહેશે કે સર તમે નિયમ નતો લખ્યો, બરાબર છે. તો જો અહીંયા વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ હોય છે. ઓકે, વિદ્યુત ભાર કેવો હોય? અચળ. બીજી વસ્તુ સમજો, અહીંયા વિદ્યુત ભારનું સર્જન કે નાશ શક્ય નથી, બરાબર છે. વિદ્યુત ભારનું સર્જન કે નાશ શક્ય નથી, પરંતુ વિદ્યુત ભારને એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ખાલી ટ્રાન્સફર કરી શકાય, એટલે કે સ્થાનાંતરિત કરી શકાય છે, મોકલી શકાય છે, બરાબર છે. પરંતુ વિદ્યુત ભારને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર
સ્થાનાંતરિત ટ્રાન્સફર કરી શકાય છે. ઓકે મિત્રો, આટલી ખબર પડી ગઈ. જુઓ અહીંયાથી આપણે નવો વિદ્યુતભાર બનાવી નથી શકતા અને જે વિદ્યુતભાર છે એનો નાશ પણ કરી શકતા નથી. કેમ? કારણ કે વિદ્યુતભાર કેવો હોય છે? હંમેશા અચળ. વિદ્યુતની દ્રષ્ટિએ કોઈ તંત્રને તમે અલગ કરી દો તો એ તંત્રમાં આપણે કોઈ નવો વિદ્યુતભાર બનાવી નથી શકતા અને જૂના વિદ્યુતભાર જે છે એનો નાશ પણ કરી શકતા નથી. પરંતુ એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર આપણે વિદ્યુતભારને ટ્રાન્સફર કરી શકીએ છીએ. આ ખાસ મુદ્દો યાદ રાખવાનો છે. બરાબર છે. બીજી એક વાત યાદ રાખો, અહીંયા નોંધ છે સરસ મજાની. એ નોંધ એવી છે મિત્રો કે આપણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરી શકીએ છીએ. પાછો આ કેવો નવો મુદ્દો ભાઈ? ઇલેક્ટ્રોન. અહીંયા તો મુદ્દો એવું કે છે, આપણે નિયમ એવું કે છે કે આપણે કોઈ વિદ્યુતભારને ઉત્પન્ન પણ નથી કરી શકતા અને એનો નાશ પણ કરી શકતા નથી. પણ એક વસ્તુ યાદ રાખો મિત્રો કે આપણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરી શકીએ છીએ, પરંતુ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કર્યા પછીની પ્રક્રિયા માટે આપણે થોડી એક વાત કરીએ. સમજો અહીંયા શું છે એ વસ્તુ. માની લો કે મારી જોડે ફોર એક્ઝામ્પલ બે ગામા રેઝના ફોટોન છે. બરાબર છે. આ કયા કિરણો છે મિત્રો? ગામા કિરણોના ફોટોન. આ બંને કેવા હોય? ફોટોન છે એટલે તટસ્થ હોય. ફોટોન કણ જે છે ને એ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ, એટલે આ બંને કણો એ હંમેશા તટસ્થ હશે. હવે આ બંને કણ જ્યારે જોડાય પ્રક્રિયા કરે છે ત્યારે આપણને એક ઇલેક્ટ્રોન મળે છે. બરાબર છે. અને જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એટલે એની સાથે સાથે એક પોઝિટ્રોન પણ ઉત્પન્ન થાય છે. તો જુઓ અહીંયા તટસ્થ હતા પહેલા તંત્રની અંદર કણો, પછીથી પણ આપણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કર્યો તેની સાથે સાથે બીજું શું ઉત્પન્ન થયું છે? પ્રોટોન પણ ઉત્પન્ન થયો છે. મિત્રો ખબર પડી આટલી વસ્તુ? એની સાથે સાથે પ્રોટોન પણ ઉત્પન્ન થયો છે. એટલે તંત્રમાં કુલ વિદ્યુતભાર 0 હતું, પછી પણ કુલ વિદ્યુતભાર કેવો છે? અહીંયા Q બરાબર 0. પડી ગઈ ખબર? પણ અહીંયા મેં ઇલેક્ટ્રોન ઉત્પન્ન કર્યો છે, સાથે સાથે શું ઉત્પન્ન થયું છે? પ્રોટોન પણ ઉત્પન્ન થયો છે. આને પ્રોટોન નથી કહેતા આપણે. બરાબર છે. આ ઇલેક્ટ્રોન છે તો આ છે પોઝિટ્રોન. બરાબર? સમજો અહીંયા ઇલેક્ટ્રોનનો એક જાતીય ભાઈ, આનો વિદ્યુતભાર ઋણ હોય તો આનો વિદ્યુતભાર ધન હોય. બરાબર છે ને? જો આપણે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરીએ તો એની સાથે સાથે એક પોઝિટ્રોન પણ ઉત્પન્ન થાય છે. બીજું એક એક્ઝામ્પલ છે, સમજો અહીંયાથી. બીજું એક્ઝામ્પલ શું છે? જ્યારે ન્યુટ્રોન એ તૂટે છે ત્યારે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થાય છે. બરાબર છે. એક કણ ન્યુટ્રોન, આ કણ જ્યારે પ્રક્રિયા કરે, તૂટે, વિખંડન થાય આનું. બરાબર છે ને? આનો ન્યુટ્રોનનો ચાર્જ કેટલો? 0. જ્યારે આ કણ એ વિભાજિત થશે ત્યારે એક પ્રોટોન બનાવે છે અને એક ઇલેક્ટ્રોન, અને સાથે સાથે એન્ટી ન્યુટ્રિનો એનર્જી પણ ઉત્પન્ન કરે છે. પણ આખા તંત્રની અંદર કુલ વિદ્યુતભાર Q બરાબર કેવો હોય છે મિત્રો? 0 હોય છે. ઓકે, તો જુઓ આની અંદર પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા. શરૂઆતમાં કુલ વિદ્યુતભાર 0 હતો, પછી પણ કુલ વિદ્યુતભાર કેવો છે? 0 છે. પડી ગઈ ખબર? અહીંયા પણ બે ફોટોન જ્યારે પ્રક્રિયા કરે, ગામા રેઝના બે ફોટોન જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે કુલ વિદ્યુતભાર તટસ્થ છે એટલે કે 0 છે. પણ એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે, એક પોઝિટ્રોન ઉત્પન્ન થશે. બરાબર છે. આપણે એ બંનેને ઉત્પન્ન કર્યા પછી તંત્રનો કુલ વિદ્યુતભાર જોવાનો કેટલો છે? 0 છે. ડન મિત્રો આટલી વસ્તુ. અને નિયમ શું કહે છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર અચળ હોય છે. ખબર પડી ગઈ આટલી વસ્તુ? અને વિદ્યુતભારનું સર્જન કે નાશ શક્ય નથી. પણ અહીંયા તો આપણે જોયું સર્જન કર્યું મિત્રો, પણ સર્જન કર્યા પછી તંત્રનો કુલ વિદ્યુતભાર કેવો છે? અચળ છે. ઓકે, પરંતુ વિદ્યુતભારને એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરિત કરી શકાય છે. ઓકે, આપણે વિદ્યુતભાર ઉત્પન્ન નથી કરી શકતા, નિયમ એવું કહે છે કે એનો નાશ પણ નથી કરી શકતા, પરંતુ વિદ્યુતભારને એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઓકે, સમજો હવે અહીંયા માની લો કે મારી જોડે કોઈ એક તંત્ર હોય. બરાબર ભાઈ? તમે જોડે જોડે લખતા રહેજો. ઓકે, જોડે જોડે લખતા રહેશો તો વધુ મજા આવશે. માની લો કે મારી જોડે કોઈ એક તંત્ર છે ને તંત્રની અંદર આપણે કોઈ પ્રક્રિયા કરી અને ચાર્જ શોધવો છે. કઈ રીતે? માની લો કે અહીંયા એક તંત્ર છે અને આ તંત્ર એ આપણે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે. સમજો અહીંયા આવે આની અંદર
એક વિદ્યુતભાર અહીંયા મૂકેલો છે જેનું મૂલ્ય છે 1 કુલંબ, બીજો વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે જેનું મૂલ્ય છે 3 કુલંબ અને એક વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે જેનું મૂલ્ય છે -2 કુલંબ. પડી ગઈ ખબર? એટલે આ તંત્રની અંદર કુલ આટલો વિદ્યુતભાર છે. વિદ્યુતભાર અદિશ રાશિ છે ભાઈ, ખબર પડે ને? માની લો કે હું આ એક પદાર્થ ઉપર એક વિદ્યુતભાર મૂકું 1 કુલંબ, બીજો વિદ્યુતભાર મૂકું 2 કુલંબ, ત્રીજો વિદ્યુતભાર મૂકું 3 કુલંબ, એક વિદ્યુતભાર મૂકું -5 કુલંબ, તો આ પદાર્થ ઉપર કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો શું કરવાનું? કુલ વિદ્યુતભાર Q શોધવો હોય તો Q1 + Q2 + Q3 + Q4 આ રીતે આપણે એડ કરી શકીએ. બરાબર છે ને? Q1 આપેલા છે મૂકો, Q2 મૂકો, Q3 મૂકો, Q4. કેમ આવો સાદો સરવાળો ભાઈ? કારણ કે વિદ્યુતભાર અદિશ ભૌતિક રાશિ છે એટલે આપણે એના બીજગણિતની રીતે સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. બરાબર છે? ઓકે, અદિશ રાશિ છે ને, અદિશ છે એટલા માટે આપણે એના બીજગણિતની રીતે સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. જો સદિશ રાશિ હોત તો, વેક્ટર હોત તો આપણે ટ્રાયેંગલ લો ઓફ વેક્ટર એડિશન જે સદિશમાં ભણ્યા હતા એ વસ્તુ કરવી પડતી. બરાબર? પણ આટલી વસ્તુ યાદ રાખો કે જેટલો વિદ્યુતભાર આપ્યો બધાને એડ કરી દો તો ટોટલ વિદ્યુતભાર આપણને મળી જશે. ઓકે, સમજો અહીંયા. ચલો ધ્યાન આપજો. હવે આ જે તંત્ર છે, આ તંત્ર આઇસોલેટેડ તંત્ર છે. આઇસોલેટેડ એટલે તન્હાઈ વાળું તંત્ર, એક ખૂબ જ અલગ કરેલું તંત્ર જેને બીજા સાથે કોઈ લેવા દેવા છે નહીં. આઇસોલેટેડ સિસ્ટમ કહેવાય જેને. બરાબર? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. આની અંદર વિદ્યુતભાર છે. હવે આ ડબ્બાને પકડીને બરાબર મેં હલાવી નાખ્યો છે, બરાબર હલાવ્યો છે અને ફરીથી આને અહીંયા મૂક્યો તો આ વિદ્યુતભાર નવી રીતે વેચાયો. કઈ રીતે વેચાયો? તો પહેલા જે વિદ્યુતભાર હતો ત્યાં 2 કુલંબ છે, બીજો વિદ્યુતભાર હતો ત્યાં 1 કુલંબ છે અને ત્રીજો વિદ્યુતભાર જે છે Q3 આ કેટલો હોય આપણે શોધવો છે. તો જુઓ અહીંયા શરૂઆતમાં જેટલો વિદ્યુતભાર હતો એટલો અંતિમ હોવો જોઈએ આ તંત્રની અંદર. બરાબર છે? તો અહીંયા આવું લખાય Q1 + Q2 + Q3 બરાબર પછી પણ આટલો Q1 + Q2 પ્લસ અહીંયા નાના વિદ્યુતભાર લખીએ ને Q3 લખ્યા છે ને, તો Q1 + Q2 + Q3. તો સમજો અહીંયા Q3 શોધવાના છે. ડન આટલી વસ્તુ. ચલો અહીંયા Q1 કેટલા છે? 1, Q2 3 અને Q3 -2. બરાબર. અહીંયા Q1 કેટલા છે? 2 પ્લસ Q2 કેટલા છે? 1 અને Q3 કેટલા છે? શોધવાના છે. બરાબર છે? તો અહીંયા લખી નાખીએ પ્લસ Q3. સમજો અહીંયા કેટલા થશે? 4 - 2 એટલે 2 વધશે. ઓકે, બરાબર. 2 ને 1 કેટલા? 3 + Q3. હવે આ Q3 ને કરતા બનાવો તો જવાબ કેટલો આવશે? -1 કુલંબ આવશે. તો અહીંયા કેટલો વિદ્યુતભાર હોવો જોઈએ? -1 કુલંબ. તો જુઓ હવે શરૂઆતમાં કેટલો હતો ભાઈ? 3 ને 1 4 અને -2 એટલે 2 કુલંબ હતો. અંતિમ પણ કેટલો? 2 ને 1 3 અને -1 એટલે 2 કુલંબ. ઓકે, શરૂઆતમાં જેટલો વિદ્યુતભાર હતો એટલો વિદ્યુતભાર અંતિમ. આપણે આમાં કોઈ નવો વિદ્યુતભાર બનાવ્યો નથી કે જે વિદ્યુતભાર હતો એમાંથી આપણે કોઈ વિદ્યુતભારનો નાશ પણ કરેલો નથી. ખબર પડે આટલી વસ્તુની? ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો આનો. બરાબર છે? બીજી નાની થોડી વાતો છે, સમજી લઈએ આપણે. બરાબર છે? બીજી થોડી નાની વાત છે, સમજી લઈએ. તો ચલો અહીંયા ધ્યાન આપો. બીજી નાની વાત છે, આપણે સમજી લઈએ. સમજીએ. વિદ્યુતભાર જ્યારે આપણને આપેલા હોય, બરાબર છે ને, તો એ વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળ લાગે છે. સમજાય આટલી વસ્તુ? સમજો અહીંયા કઈ રીતે. માની લો કે મારી જોડે કોઈ એક ચાર્જ છે અહીંયા Q1 એ પોઝિટિવ છે. બરાબર છે? અને બીજો એક વિદ્યુતભાર છે Q2 એ પણ પોઝિટિવ છે. તો આ બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગે. કેમ? બે સજાતીય વિદ્યુતભાર શું કરે? અપાકર્ષણ કરે છે. આ શું કરશે ભાઈ? અપાકર્ષી બળ લાગશે. માની લો કે એક વિદ્યુતભાર Q1 એ પોઝિટિવ નેગેટિવ છે, બીજો એક વિદ્યુતભાર છે Q2 એ પોઝિટિવ છે. બે વિજાતીય વિદ્યુતભાર, તો આ કયું બળ લગાવશે? આકર્ષી બળ લગાવશે. બરાબર? પણ આ જે બળ છે ને ભાઈ એ તો કયું બળ થયું? વિદ્યુત બળ છે. કયું બળ છે? વિદ્યુત બળ. પણ તમને આવું કીધું હોય કે Q1 અહીંયા ચાર્જ છે પોઝિટિવ અને અહીંયા Q2 એટલે અહીંયા Q2 વિદ્યુતભાર એટલે કે અહીંયા તટસ્થ પદાર્થ છે. તો આ બંને વચ્ચે વિદ્યુત બળ લાગે ખરું કે ના લાગે? તો વિદ્યુત બળ લાગશે નહીં. પણ એ વિદ્યુત બળ લાગે છે એ આપણે સમજવાનું છે. બરાબર છે? ઓકે મિત્રો, તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ વિદ્યુત બળ કેટલું લાગે છે, કઈ રીતે લાગે છે, જેની સમજૂતી મેળવવાના છીએ. ઓકે મિત્રો, તો ફટાફટ લેક્ચરની નોટ કરી લેજો તમે. ઓકે, બીજી વસ્તુ કે
આ ધોરણ 12 ની જે લોકો તૈયારી કરે છે એ લોકો સુધી આપણું લેક્ચર પહોંચાડવાનું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરીશું, આ બળ કેટલા લાગે છે, કઈ રીતે લાગે છે, અહીંયા ગુરુત્વ બળનો કોઈ રોલ છે કે નથી, બરાબર છે, વિદ્યુત બળનો રોલ છે તો એ શું છે, તો એના માટે આપણે પહેલા પ્રયોગ ભણવાનો છે. કયો પ્રયોગ મિત્રો ખબર છે, કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય, બરાબર છે, પદાર્થને વિદ્યુત ભારિત 3 રીતે કરી શકાય. એ 3 રીતો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બહુ સરસ રીતે ભણવાના છીએ. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય, અને બીજા મિત્રો સુધી આપણી ચેનલ પહોંચાડવાની છે. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ.